હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરવાની છે એ અંગે કે જેમાં ધોરણ 12ના નામાના મૂળ તત્વમાં ચેપ્ટર નંબર 4 બરાબર. ગયા લેક્ચરમાં આપણે 2 રીત શીખી ગયા છીએ. આજે આપણે ત્રીજી રીત શીખવાની છે કે જેમાં આમ નોંધ, એક લાભનું પ્રમાણ હતું, બીજું ત્યાગનું પ્રમાણ હતું, અને આજે આપણે જે શીખવાની છે એ આમ નોંધ છે. આમ નોંધ ચેપ્ટર છે એના વિશે તમે 11મા ધોરણમાં અભ્યાસ કરી લીધો છે. આવે તો ઉધાર ને જાય તો જમા, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, માલ મિલકત આવે તો ઉધાર, માલ મિલકત જાય તો જમા, નુકસાન કે ખોટ ખાતે ઉધાર, તે લાભ અને નફા ખાતે જમા. તો આ તમારા નિયમ હતા ઉધાર અને જમાના, જે તમને આવડતા જશે, રાઈટ. આજે આપણે એકત્રિત નફો અને જે ખોટ થઈ હોય, ધંધો કરીએ છીએ, ધંધામાં ઉતાર ચઢાવ આવતા હોય, અને જ્યારે કોઈ નવો ભાગીદાર આવે, પ્રવેશે, તો એ વ્યક્તિ છે એ લાભ પણ નહીં લે અને નુકસાન પણ નહીં ભોગવે, બરાબર. એટલે શું કરવામાં આવશે કે જૂનું પ્રમાણ છે એને આપણે બદલવી અને નવું પ્રમાણ કરવામાં આવશે. એટલે જૂનો જે નફો નુકસાન છે એ જૂના ભાગીદાર વચ્ચે ફાળવણી કરવામાં આવશે. નફો હોય તો નફાની પણ ફાળવણી ભાગીદારો વચ્ચે થાય, અને ખોટ હોય તો ખોટની ફાળવણી પણ ભાગીદારો વચ્ચે થશે, બરાબર. તો ઘણી વખત લાભ અને વ્યાજનો દાખલો પૂછાવા હોય છે, 3 માર્કમાં 100% એ પૂછાવાની શક્યતા છે, પણ ઘણી વખત એ લોકોને ટ્વિસ્ટ પેપર કરવું છે ત્યારે એ આમ નોંધ પર પૂછી શકે છે. હવે આપણે આમ નોંધ વિશે વાત કરીએ તો પહેલી જે છે એ તમને નફાને લગતી છે. કારીગર, અકસ્માત, વળતર ભંડોળ છે. અકસ્માત ને આ બધી અનામત ને એ બધું શું છે તો કે ભાગીદારો દ્વારા જ્યારે નફો વધારે થાય ત્યારે એક નફાના ભાગમાંથી અમુક ભાગ છે એ રિઝર્વ રાખવામાં આવે છે, કે અમુક ભાગ જ્યારે કોઈ આકસ્મિક ઘટના બને કે કોઈ કારણોસર પેઢીને નુકસાન થયું હોય તો આ આકસ્મિક ઘટનાઓને પૂરી કરવા માટે ભાગીદારો એમાંથી પૈસા લઈ શકે. એટલે આ ભાગીદાર છે એ જૂના ભાગીદારોએ આ ફંડ એકત્રિત કરેલું હોય તો એનો લાભ પણ કોને મળશે તો કે જૂના ભાગીદારને જ મળશે. તો આની ફાળવણી પણ જૂના ભાગીદારને આપી દેવાની થશે. તો એમાં શું આવશે તો એનું મેં એક સૂત્ર બનાવ્યું છે, કારો સામુ આ અન્ન. કારો સામુ આ અન્ન એટલે બધાનો પહેલો અક્ષર, કા એટલે કારીગર, અકસ્માત, વળતર ભંડોળ, રો એટલે રોકાણ વધઘટ, અનામત ભંડોળ, સામાન્ય અનામત ખાતે, મૂડી અનામત ખાતે, આકસ્મિક અનામત ખાતે, અનામત ભંડોળ ખાતે અને નફા નુકસાન ખાતે. કા એટલે પહેલો અક્ષર, રો એટલે બીજો, સા એટલે ત્રીજો, મુ એટલે ચોથો, આ એટલે 5, આ 6 અને આ 7. આ બધી જ અનામત છે એ કોને વેચાશે તો કે ભાગીદારના મૂડી ખાતે. અહીંયા માની લ્યો કે 2 ભાગીદારના નામ છે તો 2 ભાગીદારના મૂડી ખાતે શું કરવાની થશે તો કે જમા થશે, રાઈટ. એટલે ભાગીદારના 2 નામ છે, માની લ્યો કે સત્યમ અને શિવમ છે, તો સત્યમને ભાગ વેચવામાં આવે અને શિવમને કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં, બરાબર. તો આના ખાતે હંમેશા ઉધાર જ થાય, આ ક્યારેય જમા થાય નહીં. અને ભાગીદારના મૂડી ખાતે કઈ બાજુ લખશું હંમેશા તો કે જમા બાજુ. એ જ વસ્તુ કે ઘણીવાર આપણે ખોટ કે જોગવાઈ હોય તો એના માટે તો સન ન જા, સન ન જા એટલે બધાનો પહેલો અક્ષર, સ એટલે સંશોધન વિકાસ ખર્ચ, નફા નુકસાન ખાતે, નહીં માંડી વાળેલ અન્ય મહેસૂલી ખર્ચ ખાતે અને જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. એટલે મેં તમને બધાના પહેલા અક્ષર ઉપરથી તમને શબ્દ લખી દીધો છે, સન ન જા. સ એટલે સંશોધન વિકાસ ખર્ચ, ન એટલે નફા નુકસાન ખાતું, પાછું ન એટલે નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચા અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. અમુક ખર્ચા એવા હોય છે કે આપણે કોઈ પણ સંશોધન કરતા હોય એના માટે અમુક પ્રકારના ખર્ચ થતા હોય છે, તો એને સંશોધન વિકાસ ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતું એટલે એનો મિનિંગ એમ થશે કે અહીંયા જે વાત આવે છે એ ખોટની આવે છે અને અહીંયા જે નફા નુકસાન આવે છે એ નફો આવે છે. એટલે ઘણીવાર વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે અહીંયા તો નફા નુકસાન ખાતે ઉધાર થયું, તો અહીંયા કેમ નફા નુકસાન ખાતે જમા થયું? એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે નફો દર્શાવે છે એ નફો છે અને અહીંયા જે નફા નુકસાન ખાતે જમા દર્શાવે છે એ ખોટ છે. એટલે એક નફો થશે અને એક ખોટ થશે, બરાબર. તો નફા નુકસાનના મૂડી ખાતે અહીંયા શું થશે તો કે જમા થશે અને અહીંયા નફા નુકસાનના મૂડી ખાતે શું થશે ઉધાર થશે, કારણ કે આ બધા જ પ્રકારના ખર્ચા છે. ઘણી વખત એવું બને કે આપણે બિઝનેસ કરવો છે તો એમાં જાહેરાત કરવી પડે, તો જાહેરાતને લગતા પણ ખર્ચ થતા હોય છે, તો એ ખર્ચ પણ કોણ ભોગવશે તો કે ભાગીદાર ભોગવશે. એટલે આ ખર્ચા ભાગીદાર ભોગવે છે એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર.
મૂડી ખાતું અને ચાલુ ખાતું. મૂડીની ખાસ ધ્યાન રાખજો કે મૂડીની હંમેશા જમા બાકી હોય અને ચાલુ ખાતાની હંમેશા ઉધાર અને જમા બંને હોઈ શકે છે. તો આ જે વાત કરી આપણે આમનોંધની, આ માત્ર તમને યાદ રાખવાની છે. આપણે નેક્સ્ટ જ્યારે આનો બીજો પાર્ટ સેશન મૂકું છું એમાં તમને એની જે ઉદાહરણ પૂછાય છે એનો આપણે અભ્યાસ કરશું. ચાલો, તો હવે આપણે ઉદાહરણ 10 જોશું જે એના લગતી આમનોંધ છે. ઉદાહરણ નંબર 10 છે એ પેજ નંબર 128 ઉપર આપેલું છે. ચાલો, એનું નામ છે કે રામ અને રહીમ. બરાબર, તો રામ અને રહીમ, અને ખાસ ધ્યાન રાખજો કે એમાં જે પહેલાં આપ્યું હશે એની જૂનું પ્રમાણ છે એટલે એની નીચે અંડરલાઇન કરી લેશું કે તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 4:3 છે. રાઈટ, તો એની નીચે ખાસ અંડરલાઇન કરજો કે એ જૂના પ્રમાણમાં જ વહેંચવાનું છે. રાઈટ, નફા નુકસાનની ઉધાર બાકી 14,000 આપી છે, અનામત ભંડોળ 42,000 આપ્યું છે, કારીગર નફા ભાગ ભંડોળ 21,000 આપ્યું છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ 26,000 આપ્યું છે. ખાસ એક નીચેની લીટીમાં વાંચવાનું છે કે ઉપરોક્ત તારીખે નફા નુકસાનનું નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું. એટલે 1:1 કર્યું એ નવું પ્રમાણ છે, નવા પ્રમાણમાં ફાળવણી થાય નહીં. એટલે ત્યાં તમારે શું કરી દેવાનું? ચોકડી મારી દેવાનું. અને કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને 5,000નો દાવો ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી છે એટલે એ આપણું દેવું કહેવાય. એટલે તમારે કારીગર અકસ્માત વળતર ભંડોળમાંથી 5,000 શું કરી દેવાના? બાદ કરી દેવાના. એટલે તમારે ટેક્સ્ટબુકમાં જ 26,000 માઇનસ 5,000 એટલે 21,000 કરવાના થશે. તો તમે હવે જે આમ નોંધ કરશો એ 21,000થી થશે. હવે પેલું છે નફા નુકસાનની ઉધાર બાકી. એટલે યાદ રાખવાનું કે નફા નુકસાનની ઉધાર બાકી એટલે પેઢીને ખોટ ગઈ છે. ખોટ જાય એટલે ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું? ઉધાર કરવાનું. એક વસ્તુ એક સિમ્પલ તમને શીખવાડું કે જો મજા આવે ને તો એને જમા કરો. બરાબર, આપણે નિયમ પ્રમાણે જ જવું, મજા આવે ને એ જમા કરવાનું. એટલે ભાગીદારને ખોટ જાય તો ભાગીદારને નહીં મજા આવે, ભાગીદારને ન મજા આવે એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરો. બરાબર, નફાખોટની રામાયણ કરવા જાશું કે નફાખોટની વાત કરવા જાશું તો આપણે નહીં સમજી શકીએ. તો બેટર એમ યાદ રાખો કે ખોટ ગઈ તો ભાગીદારને મજા આવશે તો કે નહીં મજા આવે. નો મજા આવે તો ભાગીદારના મૂડી ખાતે શું કરવાનું? તો કે ઉધાર કરવાનું. તો હવે આપણે જેટલા ભાગીદાર હોય એના ખાતે આપણે ઉધાર કરશું કારણ કે એ ભાગીદારને ખોટ ગઈ છે. તારીખ ન હોય ને તો ક્રમ લખવાનો, પણ ફરજિયાત લખવાનો. બરાબર, તો પેલું શું છે? નફા નુકસાનના ઉધાર બાકી. તો અહીંયા લખી નાખવાનો રામના મૂડી / ચાલુ ખાતે ઉધાર. બે વસ્તુ લખવાનું કારણ કે ઘણીવાર ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતે આવે. ટેક્સ્ટબુકમાં માત્ર મૂડી ખાતું જ લખ્યું છે, આપણે બે લખવું પડશે. પછી શું આવશે? તો કે રહીમના મૂડી / ચાલુ ખાતે ઉધાર. બે ભાગીદારનું જે નામ હતું ને એના ખાતે શું કરી દેવાનું? તો કે ઉધાર કરી દેવાનું. તે કોના ખાતે જમા? તો કે નફા નુકસાન ખાતે જમા. એક વસ્તુ બીજી પણ યાદ રાખજો કે નફા નુકસાન ખાતાની કઈ બાકી છે? તો કે ઉધાર. જે ખાતાની જે બાકી હોય ને એની વિરુદ્ધ અસર આપવાની, એટલે એ ખાતું શું થઈ જશે? બંધ થઈ જશે. જ્યારે નફા નુકસાનની ઉધાર બાકી કે ને તો તમારે અહીંયા નફા નુકસાન ખાતે જમા કરવાનું. માની લ્યો કે કાઉન્સમાં એમ કે નફા નુકસાનની જમા બાકી, તો નફા નુકસાનની જમા બાકી હોય તો તમારે શું કરવાનું? ઊંધું કરી નાખવાનું, ઉધાર કરી નાખવાનું. બરાબર, તો હવે કેટલા રૂપિયાની છે? તો કે 14,000. તો અહીંયા શું લખી નાખશું આપણે? 14,000. હવે 14,000ની ફાળવણી કઈ રીતે કરવાની? તો કે જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? તો કે જૂનું પ્રમાણ આપ્યું છે 4:3. તો તમારે અહીંયા 14,000 ગુણ્યા 4/7, કારણ કે બેયનો સરવાળો થાય ને. અને બીજામાં એવું કરવાનું કે 14,000 ગુણ્યા 3/7. 14,000 ગુણ્યા 4/7 એટલે જવાબ આવશે 8,000. રાઈટ, અને 14,000 ગુણ્યા 3/7 એટલે જવાબ આવશે 6,000. આમેય ખ્યાલ આવી જાય કે 7 દુ 14 એટલે 2 અહીંયા થઈ જાય એટલે 2,000 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે? 6,000. રાઈટ, તો અહીંયા કેટલા લખી નાખશો? 8,000. અહીંયા કેટલા લખી નાખશો? 6,000. બાબત જે તો બધાને લખતા આવડે જ છે કે નફા નુકસાનના ઉધાર બાકીની નોંધ કરી તેના, એ તમારે અહીંયા બાબત જે જાતે લખી નાખવાની થશે કારણ કે આપણે આમનું ચેપ્ટર શીખી ગયા છીએ. બરાબર ને? એટલે નફા નુકસાનના ઉધાર બાકીની નોંધ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં કરી તેના. હવે
એના પછી છે અનામત ભંડોળ. આગલું યાદ કરો, આપણે શીખવાડ્યું હમણાં જ કે કારો સામું આ અન્ન એના ખાતે હંમેશા ઉધાર જ થાય અને ભાગીદારના મૂડી ખાતે જમા જ થાય. તો અહીંયા કારો સામું આ અન્ન આવ્યું એટલે અનામત ભંડોળ આવ્યું. અનામત ભંડોળ ખાતે હંમેશા શું થશે? ઉધાર જ થશે. એટલે અહીં લખી નાખો અનામત ભંડોળ ખાતે ઉધાર. એક વસ્તુ તમે એમ પણ યાદ રાખી શકો કે અનામત ભંડોળ છે ને ભાગીદાર માટેની આવક ગણાશે. આવક થાય એટલે ભાગીદારને મજા આવે. મજા આવે તો ભાગીદારના મૂડી ખાતે શું કરી નાખવાનું છે? જમા કરી નાખવાનું છે. તો અહીંયા બેયના નામ લખી નાખો. એક તો રામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અને એક તો રહીમના. તે રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. બરાબર. તો બંનેના તમારે શું લખી નાખવાના છે? નામ લખી નાખવાના છે. અને કેટલા રૂપિયા છે? તો કે 42,000 છે. તો 42,000ને પાછી ફાળવણી કઈ રીતે કરવાની? તો હમણાં સમજાવ્યું જ પ્રમાણે અહીંયા છતાંય તમને ગણતરી કરી દઉં છું કે 42,000 ગુણ્યા 4/7. 42,000 ગુણ્યા 3/7. જૂનું પ્રમાણ જ લેવાનું થશે. એટલે બરાબર. તો અહીંયા કેટલા આવશે? 7 × 42 એટલે 6 ગુણ્યા 4 એટલે 24 થશે. એટલે 24,000. અને અહીંયા કેટલા થશે? તો કે 18,000. રાઈટ. તો આ રીતે તમારે શું કરવાની થશે? ફાળવણી. અને બાબત જે લખી નાખવાનું કે અનામત ભંડોળની ફાળવણી ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં કરી તેના. ઘણી વખત તો એવું આવે છે એક્ઝામમાં લગભગ એવું થાય છે કે બાબત જે વગર તો બાબત જેની જરૂર નથી. પણ આપણને કહે કે બાબત જે લખવાની છે તો ફરજિયાત તમારે લખવી પડે. પછી ભલે થોડીક નાની લખો કે મોટી લખો, બરાબર, ડિસ્ક્રિપ્શન તમે આપીને લખો તો પણ ચાલે, પણ ન લખવાની કે તો જ તમને કાંઈ કીધું જ ન હોય, ઉલ્લેખ ન હોય તો બાબત જે ફરજિયાત લખવી પડે, જે આમ નોંધનો નિયમ છે. રાઈટ. હવે ત્રીજી વસ્તુ હવે છે કારીગર નફા ભાગ ભંડોળ. ખાસ બાળકો ધ્યાન રાખજો, આમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. મેં તમને જ્યારે સમજાવ્યું ને એમાં કારો સામું આ અન્ન, એમાં કારીગર અકસ્માત વળતર ભંડોળ જ માત્ર છે. રાઈટ. એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળને હોય તો ફાળવણી થાય. કારીગર નફા ભાગ ભંડોળ એ ભાગીદારી પેઢીનું દેવું ગણાશે. એટલે એ ભાગીદારો વચ્ચે ફાળવણી થશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે પેઢીનું દેવું હોવાથી નોંધ થશે નહીં. ભાગીદારી પેઢીનું દેવું હોવાથી નોંધ થશે નહીં. રાઈટ. ખાસ એ બાબતમાં ઘણી વખત વિદ્યાર્થી ભૂલ કરે છે. એટલે ખાસ નોંધ કરી લેજો કે કારીગર નફા ભાગ ભંડોળ એ ભાગીદારો વચ્ચે વેચાશે ક્યારેય નહીં. કારીગર અકસ્માત વળતર ભંડોળ કે કારીગર અકસ્માત અનામત એ હશે તો વેચાશે. નફા ભાગ શબ્દ આવે તો નહીં વેચવાનું. બરાબર છે. ચાલો હવે આપણે છેલ્લી આમનોંધ તરફ જઈ રહ્યા છે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો આ પણ કારો સામું આ અન્ન જ છે. તો એના ખાતે શું કરી દેવાનું? ઉધાર. તો અહીંયા તમારે લખવાનું કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે શું આવશે? વળતર ભંડોળ ખાતે ઉધાર તે રામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. તે કોના? તો કે તે રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. રેડી? તો આ રીતે થશે. અને બાબત જે ખાસ તમારે લખી નાખવાનું કે કારીગર અકસ્માત વળતર ભંડોળની ફાળવણી કરી તેના. ચાલો, એ કેટલા રૂપિયાના છે? 26,000. એક ખાસ ધ્યાન રાખજો, 26,000માંથી પહેલાં 5,000 બાદ કરવાના, પછી જે 21,000 વધે છે એ 21,000ની ફાળવણી કરવાની. કારણ કે પહેલાં આપણે કેટલું ભંડોળ પડ્યું હતું કે 26,000નું, એમાંથી આપણે પેઢીને કેટલા દેવાના છે? આપણું દેવું છે. દેવું હંમેશા શું કરી દેવાનું? પહેલાં બાદ કરી દેવાનું. દેવું પેઢી ચૂકવે પછી જે નફો વધે એની ભાગીદારો વચ્ચે ફાળવણી થાય. તો 26,000માંથી 5,000નું દેવું પેઢીને છે એ પેઢી ચૂકવી દેશે. એટલે 21,000 નફો વધશે અને એની બેને વચ્ચે ફાળવણી થશે. કયા પ્રમાણમાં થશે? તો 21,000 ગુણ્યા 4/7. 21,000 ગુણ્યા 3/7. 7 તેરી 21 એટલે 3 ચોક 12. એટલે અહીંયા કેટલા આવશે? તો કે 12,000. અને અહીંયા કેટલા આવશે? તો કે 9,000. એટલે અહીંયા આવશે તમારે 12,000 અને અહીંયા આવશે 9,000 અને ફાઇનલમાં 21,000. આ બે. અને છેલ્લે તમારે કુલ સરવાળો કરવો પડે.
બરાબર. કુલ સરવાળો એટલે બધાયનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. સરવાળાના કોઈ માર્ક નથી હોતા, કારણ કે ઘણીવાર ઘણા લોકો સંયુક્ત આમ નોંધ કરતા હોય અને ઘણા લોકો અલગ રીતે આમ નોંધ કરતા હોય, અલગ અલગ આમ નોંધ કરતા હોય. ઉદાહરણમાં એક આમ નોંધ સંયુક્ત પણ છે, તો તમે એ રીતે પણ કરી શકો. બને ત્યાં સુધી છે ને સંયુક્ત કરવા કરતાં એક એકની આમ નોંધ કરવી સહેલી પડશે, રાઈટ. તો એક બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નફા ભાગ ભંડોળ છે એની આમ નોંધ નહીં થાય, અને કારીગર નફા અકસ્માત વળતર ભંડોળ હશે એ હંમેશા શું થશે? ઉધાર હશે. તો આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે. તો આ પણ એક લાભ ત્યાગ સિવાય અન્ય એક ઉદાહરણ કરવા જેવું હોય તો આ એક ઉદાહરણ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તમારે કરવાનું છે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.